પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તમાં સાત્વિક, રાજસ અને તામસ ગુણો તો છે જ, પરંતુ પુષ્ટિ ભક્ત જ્યારે શ્રી ઠાકોરજીના સુખ માટે સેવા કરે ત્યારે આ 3 લૌકિક ગુણો અલૌકિક બને છે. પરિણામે પુષ્ટિ ભક્તિ 4 પ્રકારે જોવા મળે છે. 1. નિર્ગુણા ભક્તિ, 2. તામસી ભક્તિ, 3. રાજસી ભક્તિ અને 4. સાત્વિકી ભક્તિ. નિર્ગુણા ભક્તિ સ્વસુખના વિચારનો અંશ પણ ન હોય. શ્રી ઠાકોરજી સ્વરૂપાનંદનું દાન કરે તેવી અપેક્ષા પણ ન હોય. અત્યંત ભાવપ્રચુર ભાવના સભર તેનું હૃદય હોય અને તેનું જીવન ફક્ત ઠાકોરજીના સુખ માટે જ હોય. તામસી ભક્તિ શ્રી ઠાકોરજીમાં પૂર્ણ દ્રઢતા અને આસક્તિ હોય. સેવા માટે જે આગ્રહ જન્મે તે કોઈ કાળે ન છૂટે અને શ્રી ઠાકોરજીને પોતાના વશમાં કરવાનો સ્વભાવ હોય. રાજસી ભક્તિ વિવિધ સાધન સંપત્તિના વિનિયોગથી ઋતુકાળ મુજબના વિવિધ મનોરથો દ્વારા શ્રી ઠાકોરજીને રીઝવવાની તત્પરતા હોય. મનોરથ સભર તેનું હૃદય હોય. સાત્વિકી ભક્તિ કથા, શ્રવણ, સ્મરણ, જપ, પાઠ આદિમાં તેને વિશેષ રુચિ હોય અને તે ચરણારવિંદની શીતળ